મહાનગરપાલિકાની મુખ્ય કચેરી જર્જરિત સ્થિતિમાં છે। કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, ઉચ્ચ અધિકારીઓ કામકાજ કરે છે। દરરોજ હજારો નાગરિકો સમસ્યાના નિવારણ માટે આવે છે, પરંતુ કચેરીની દિવાલ, છાજલા અને માળખું જોખમી બન્યું। પાલિકા નાગરિકોમાં જર્જરિત મકાનોને નોટિસ આપી તોડી પાડે છે, પરંતુ પોતાની કચેરીની સ્થિતિ અંગે મૌન છે। કમિશનર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે આ જૂની ઇમારત છે અને નવી ઇમારત માટે પ્રયાસો ચાલુ છે। જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આજે ચર્ચા ચાલતી હતી, પણ આ એક ડિસિઝન, મોટું ડિસિઝન છે નવું ઓફિસ બનાવવાનું। આપણે પ્લાનિંગ લેજમાં લીધું છે। જે રીતનું સુરત મોટી ઓફિસ બનાવી રહી છે, આપણે પણ બનાવવાની ઈચ્છા છે। વી આર આઈડેન્ટિફાઈંગ લેન્ડ અને એની પ્લાનિંગ પણ ચાલી રહ્યા છે। પણ જે આજે જે પાછળની ભાગમાં જે જર્જરિત છે, ડેપ્યુટી કમિશનરે પણ એન્જિનિયરને ટકોર કરી હતી કે અમને ધ્યાને મૂકીને કરજો, જે તે કરીને અમે પણ બહાર આવી શકીએ। પણ ઇટ વિલ બી ડન। અમે ફ્યુચર પ્લાનિંગ પણ કરી રહ્યા છે। ખંડેરો માર્કેટ એક ઐતિહાસિક હેરિટેજ સ્ટ્રક્ચર છે, એને પણ કન્ઝર્વ કરવાની જરૂરિયાત છે। ફ્યુચર પ્લાનિંગ કર્યા પછી હું આપને સત્તાવાર જાહેરાત કરી શકું છું, પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે।